નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બજેટ પૂર્વે સરકારની ખેડૂતલક્ષી યોજના માટેના બજેટમાં વધારો કરવા ભાજપના ધારાસભ્યએ રજૂઆત કરી છે. બજેટ પૂર્વે સરકારની ખેડૂતલક્ષી યોજના માટેના બજેટમાં વધારો કરવા ભાજપના ધારાસભ્યએ રજૂઆત કરી છે, જેમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ તાર ફેન્સિંગ યોજના બજેટમાં વધારો કરવાની માંગ કરી છે. તાર ફેન્સિંગ યોજનામાં જોગવાઈ મુજબ વહેલાથી પહેલા ધોરણે અરજી કરે તેને મળે છે. આ ખેડૂત પોર્ટલમાં થતી ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં લાભાર્થીના લક્ષ્યાંક વધારવાની અંગે પણ રજૂઆત કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં નીલગાય, રોઝ અને ભૂંડ સહિતના પ્રાણીઓનો પાક નુકસાન ટાળવા તાર ફેન્સિંગની યોજના અમલી છે, જેમાં 2025-26ના બજેટમાં તાર ફેન્સિંગ યોજના માટે બજેટમાં નોંધપાત્ર વધારો કરવાની રજૂઆત કરી છે. જંગલી પશુઓનો ત્રાસ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ મહત્વનો પ્રશ્ન છે. સરકારની તારની વાડની યોજના એના માટે કારગત પણ નીવડી છે. મેં રાજ્ય સરકારને, માનનીય મુખ્યમંત્રીશ્રીને અને રાજ્યના કૃષિ મંત્રીશ્રીને વિનંતી કરી છે કે તારની વાડની જે યોજના છે એમાં વધારે ખેડૂતોને લાભ મળે એટલે બજેટમાં વધારો કરવો અને જે વિસ્તારોની અંદર આવા જંગલી પશુઓનો ત્રાસ વધારે હોય આવા વિસ્તારને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં વધારે બજેટ ફાળવવામાં આવે તો હું એમ માનું છું કે વધારે ખેડૂતને લાભ મળે અને સમયાંતરે આપણે ખેડૂતોને આ મુશ્કેલીમાંથી આપણે દૂર કરી શકીએ, ખેડૂતોને મુક્તિ આપી શકીએ. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.